નમસ્તે વિદ્યાર્થી મિત્રો। તો ફરી પાછું આપનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। વિષય છે એસપીએનસીસી ધોરણ 12 કોમર્સ ચેપ્ટર 2 સરકારી વિભાગો જાહેર ઉપયોગી સેવાઓ તથા સ્થાનિક સંસ્થાઓ સાથેનો પત્ર વ્યવહાર। તો આ ચેપ્ટરમાં આપણે સરકારી વિભાગો જાહેર ઉપયોગી સેવાઓ તથા સ્થાનિક સંસ્થાઓ સાથેના પત્ર વ્યવહાર વિશેની માહિતી લેવાની છે। તો સૌથી પહેલાં આપણને એનો ગુણભાર આપેલો છે। તો ટોટલ 9 ગુણનું ચેપ્ટર છે, જેમાં સેક્શન એમાં એક MCQ, સેક્શન બીમાં એક ટૂંકો પ્રશ્ન, સેક્શન સીમાં એક 2 ગુણનો પ્રશ્ન અને સેક્શન એફમાં એક પત્ર પૂછાશે। જોઈએ તો શું કહે છે। તો સૌથી પહેલાં આપણને સામાન્ય પ્રસ્તાવના આપી છે। વ્યાપારિક સંસ્થાઓને સરકારી વિભાગો જાહેર ઉપયોગી સેવાઓ તથા સ્થાનિક સંસ્થાઓ સાથેનો પત્ર વ્યવહાર કરવાની જરૂરિયાત વારંવાર થતી હોય છે। શું કહે છે મુદ્દામાં કે વ્યાપારિક સંસ્થાઓને સરકારી વિભાગો જાહેર ઉપયોગી સેવાઓ તથા સ્થાનિક સંસ્થાઓ સાથે પત્ર વ્યવહાર કરવાની વારંવાર જરૂર પડતી હોય છે। તો શા માટે? કારણ કે જુદી જુદી સંસ્થાઓને વારંવાર અનેક સેવાઓનો અથવા અનેક સુવિધાઓનો ઉપયોગ કરવો પડતો હોય છે। શેના માટે? પોતાની સેવાઓ ગ્રાહકોને સારી રીતે પૂરી પાડી શકે તેના માટે। તો એના માટે આ પ્રકારના પત્ર લખવામાં આવે છે। તો બીજા શું કહે છે કે આ પ્રકારના પત્ર વ્યવહાર માટે જે તે વિભાગના હોદ્દાને અનુરૂપ કાર્યવિધિ પ્રમાણે ખાતા અનુસાર પત્રોમાં સંબોધન અને લખાણ કરવાનું હોય છે। તો અહીંયા આ મુદ્દામાં શું કહેવા માગે છે કે આપણે જેવી રીતે પહેલા ચેપ્ટરમાં બેંકના પત્રોમાં મોટા ભાગે સંબોધન હંમેશા મેનેજર શ્રી એટલે કે બેંકમાં મેનેજરને જ આપણે પત્ર લખ્યો છે, જ્યારે અહીંયા હંમેશા એના ખાતાને અનુસાર એમના હોદ્દાઓ પણ શું થશે? ફરતા રહેશે અને એની કાર્યવિધિ પ્રમાણે એટલે કે જે તે વિભાગની જેવી સેવાઓ છે, જેવું કાર્ય છે એ પ્રમાણે અહીંયા એને સંબોધન અને લખાણ લખવામાં આવશે। તદુપરાંત સેવાઓ અને સુવિધાઓ સત્વરે મળે તેના માટે જે તે વિભાગના નિયમો અને કાયદાઓ અનુસાર અભિગમ દાખવવો જોઈએ। તો અહીંયા જે તે વ્યક્તિએ જે તે સરકારી વિભાગો કે જાહેર ઉપયોગી સેવાઓ કે સ્થાનિક સંસ્થા સાથે જે પણ પત્ર લખશે એમાં જે તે વિભાગના નિયમો અને કાયદાઓને ધ્યાનમાં રાખીને ચોક્કસ માહિતી આપેલી હોવી જોઈએ। જે બાબત માટે પત્ર લખવાનો છે તે અંગેનો ખ્યાલ પણ હોવો જરૂરી છે। અભ્યાસના હેતુથી આ પ્રકારના પત્ર વ્યવહારને મુખ્ય 3 ભાગોમાં વહેંચવામાં આવેલા છે। તો જોઈએ 3 ભાગ। તો હમણાં આપણે ચેપ્ટરનું નામ જોઈ ગયા, એ જ 3 વિભાગો છે: સરકારી વિભાગો સાથેનો પત્ર વ્યવહાર, બી જાહેર ઉપયોગી સેવાઓ અંગેનો પત્ર વ્યવહાર અને સી સ્થાનિક સંસ્થાઓ સાથેનો પત્ર વ્યવહાર। જોઈએ તો આમાં પહેલું છે સરકારી વિભાગો સાથેનો પત્ર વ્યવહાર। સામાન્ય નાગરિક અને વ્યાપારિક પેઢી તરીકે સરકારી વિભાગો સાથે જુદી જુદી બાબતો માટે ઘણી વખત પત્ર કરવો પડતો હોય છે। શું કહે છે મુદ્દામાં કે સામાન્ય નાગરિકોને અને સાથે વ્યાપારી પેઢીઓને ઘણી બધી વખત સરકારી વિભાગો સાથે જુદી જુદી બાબતો માટે ઘણી વખત પત્ર કરવો પડતો હોય છે। તો જેવા નાગરિકોને જેવી પણ સુવિધાની જરૂર પડે કે જેવી પણ વ્યાપારિક સંસ્થાઓને જે તે સુવિધાઓની જરૂર પડે છે એના અનુસાર આ વ્યાપારિક પેઢીઓ જુદી જુદી બાબતો માટે જુદી જુદી સરકારી વિભાગો કે જાહેર ઉપયોગી સેવાઓ માટે પત્ર લખે છે। ત્યારબાદ કહે છે કે કેટલાક સરકારી વિભાગોમાં ઓનલાઈન અરજી કરવાની હોય છે, તો વળી કેટલીક બાબતો માટે નિયત કરેલું ફોર્મ હોય છે। તો અહીંયા આપણને કહે છે કે કેવી રીતે આપણે જુદી જુદી સેવાઓ મેળવવા કે એની ફરિયાદ કરવા માટે પત્ર લખી શકાય। તો પહેલું કહે છે અમુક બાબતોમાં ઓનલાઈન અરજી કરવાની હોય છે, તો અમુક બાબતોમાં નિયત કરેલું ફોર્મ હોય છે, જેને યોગ્ય રીતે ભરીને માગ્યા પ્રમાણેના પુરાવાઓ સાથે જે તે વિભાગોમાં જમા કરાવવામાં આવે છે। બીજું કહે છે કે સામાન્ય રીતે વેપારી પેઢીઓને વિવિધ બાબતો માટે નીચે જણાવેલ સરકારી વિભાગો સાથે પત્ર વ્યવહાર કરવાની જરૂરિયાત પડતી હોય છે। તો
તો અહીંયા ટીક કરી લેજો મુદ્દો. પરીક્ષામાં 2 ગુણનો સવાલ છે કે વેપારી પેઢીઓને કેવા સરકારી વિભાગો સાથે વારંવાર વિવિધ બાબતો માટે પત્ર વ્યવહાર કરવાની જરૂરિયાત ઊભી થાય છે. તો નીચે આપણને વિભાગો આપ્યા છે. પહેલો વિભાગ છે તાર ટપાલ વિભાગ, બીજું કહે છે ટેલિફોન વિભાગ, ત્રીજું કહે છે રેલવે પાર્સલ વિભાગ, ચોથું કહે છે કસ્ટમ અને આયાત નિકાસ વિભાગ, અને પાંચમું કહે છે વેચાણ વેરા અને આવકવેરા વિભાગ. તો આ તમામ વિભાગ એવા છે કે જે મોટા ભાગે તમામ વ્યાપારિક સેવાઓ, વ્યાપારિક સંસ્થાઓ અને નાગરિકો સાથે જોડાયેલા છે. તો સરકારી વિભાગો સાથેના પત્ર વ્યવહારના હવે નમૂના જોઈએ આપણે. તો એના માટે નમૂનો છે પહેલો પત્ર 1. સંસ્થાના સરનામે પોસ્ટ પાર્સલની સમયસર વહેંચણી ના થતી હોવાનો ફરિયાદ પત્ર પોસ્ટ પાર્સલ વિભાગને લખો. તો અહીંયા સૂચનામાં શું કહેવા માંગે? સામાન્ય કે પોસ્ટ વિભાગની સેવા આપી રહ્યા છે ભારતીય ડાક સેવા, કે જેમાં લોકો પોતાની વસ્તુઓની પણ શું કરાવી શકે છે? હેરફેર કરાવી શકે છે. તો એના આધારે કોઈ વ્યાપારિક પેઢી કે જે પોતાની વસ્તુ સમયસર ન મળતી હોવાથી પોસ્ટ પાર્સલ વિભાગને પત્ર લખી રહી છે. બીજું કે અહીંયા આપણે જેમ આગળ પહેલા ચેપ્ટરમાં મોટાભાગના પત્રો બેંકના મેનેજરને લખ્યા છે, એવી રીતે અહીંયા વારંવાર જે તે વિભાગો, જે તે સરકારી એકમો અને જાહેર ઉપયોગી સેવાઓ બદલાતી રહેશે. એટલે અહીંયા એમના હોદ્દા પણ બદલાતા રહેશે. જોઈએ તો શું કહે છે અહીંયા? તો પત્ર પેઢીઓથી લખાતો હોવાથી સૌપ્રથમ આપણને શીર્ષક આપ્યું છે ભગવતી ટ્રેડર્સ. ત્યાર પછી એનું સરનામું અને ફોન નંબર ઈમેલ આપેલા છે. 102 આબેહૂબ ચેમ્બર્સ, મોટા બજાર, ગોધરા. સામે આપણને આપેલો છે ફોન નંબર અને ઈમેલ. તારીખ આપી છે આપણને 18મી ઓગસ્ટ 2017. હવે જોઈએ આંતરિક સરનામું. તો આપણને ખ્યાલ આવવો જોઈએ સૂચનાને આધારે કે કેવા રીતે આપણે આંતરિક સરનામું દર્શાવવાનું છે. તો આપણને સ્પષ્ટ સૂચનામાં આપીએ છીએ કે પોસ્ટ પાર્સલ વિભાગને પત્ર લખવાનો છે. તો અહીંયા લખેલું છે સંબોધન પોસ્ટ માસ્ટર શ્રી, પોસ્ટ માસ્ટર શ્રી અથવા પોસ્ટ ઓફિસર શ્રી, મુખ્ય પોસ્ટ ઓફિસ જૂના બજાર ગોધરા. વિષય છે પોસ્ટ પાર્સલની વહેંચણી સમયસર ના થતી હોવાની ફરિયાદ અંગે. સંબોધન આપેલું છે સાહેબ શ્રી. જોઈએ તો પત્રનો મુખ્ય ભાગ શું કહે છે? આપણા વિભાગની જુદી જુદી સેવાઓ અમને વર્ષોથી પ્રાપ્ત થઈ રહી છે. તેના કારણે અમારી વેપારી સેવાઓ પણ સુપેરે એટલે કે વ્યવસ્થિત ચાલતી હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અન્ય જગ્યાએથી આવતા પોસ્ટ પાર્સલ અમારા સરનામે સમયસર ન મળતા, એટલે કે પોસ્ટ પાર્સલની વહેંચણી સમયસર થતી નથી. તો અહીંયા સામાન્ય જે તે પોસ્ટ સુવિધા છે એમની ફરિયાદ થઈ રહી છે કે આ વેપારી પેઢી ઘણા બધા સમયથી પોસ્ટ પાર્સલની સુવિધાઓ મેળવી રહી છે કે જે ઘણા વર્ષોથી ખૂબ જ સારી રીતે ચાલતી હતી, પરંતુ છેલ્લા થોડાક સમયથી આ સેવાઓમાં ઘણો બધો ફેરફાર જોવા મળી રહ્યો છે. પોસ્ટ પાર્સલની વહેંચણી સમયસર કરવામાં આવતી નથી. બીજો મુદ્દો, આ કારણે અમારા વ્યાપારિક વ્યવહારો ખોરવાઈ જાય છે. માલ સામાન સમયસર મળતો નથી અને તેને સંલગ્ન નિર્ણયો લેવામાં વિલંબ થાય છે. ખૂબ જ અગત્યના અને જરૂરિયાતવાળા દસ્તાવેજો અમારા સરનામે સમયસર ન મળવા અંગે અમે વધારે ચિંતિત છીએ. તો અહીંયા વ્યક્તિ પોતાના સમસ્યાઓ કહે છે. સમયસર પાર્સલ અથવા તો માલસામાન ન મળવાને કારણે એમના વ્યાપારિક વ્યવહારો ખોરવાઈ જાય છે. માલ સામાન સમયસર મળતો નથી અને તેના સંલગ્ન નિર્ણય લેવામાં પણ શું થાય છે? વિલંબ થાય છે. સાથે જરૂરિયાતવાળા અને અગત્યના દસ્તાવેજો પણ સમયસર ન મળવાથી તેમના અંગે ચિંતિત થાય છે. તો પોસ્ટ વિભાગની આ પ્રકારની બેકાળજીના કારણે વેપારી તરીકેની અમારી વિશ્વસનીયતામાં પણ આંચ આવે છે. તો અહીંયા શું કહે છે કે પોસ્ટ વિભાગની આવી બેદરકારીને કારણે જે તે વેપારી પેઢીની પણ શું થાય છે? વિશ્વસનીયતા ઘટી રહી છે. કોની સામે? અન્ય વેપારી પેઢીઓ સામે. ઉપરોક્ત ફરિયાદ અંગે તપાસ કરીને સત્વરે જરૂરી પગલાં લેવા આપને નમ્ર વિનંતી કરીએ છીએ. તો અહીંયા જે તે પેઢીનો ભાગીદાર
ફરિયાદને આધારે જણાવે છે કે જે તે બાબત છે એનો સત્વરે ઉકેલ લાવવા માટે વિનંતી કરે છે. આપણો વિશ્વાસોની ભાગીદાર. તો આપણને ખ્યાલ આવે છે કે પત્ર પોસ્ટ માસ્ટર શ્રી એટલે કે પોસ્ટ ઓફિસના મુખ્ય અધિકારીને લખવામાં આવ્યો છે પોસ્ટ પાર્સલની વેચણી સમયસર ન થતી હોવાને કારણે. ત્યારબાદ આવે છે બીજો પત્ર. જોઈએ શું કહે છે તો ટેલિફોન બિલમાં બહાર ગામના કોલ એટલે કે એસટીડી કોલ્સ અંગેની માહિતી મોકલવાની વિનંતી કરતો પત્ર. તો અહીં આપેલું છે એસટીડી કોલ. તો આપણે જે લેન્ડલાઇન નંબર છે એને કહે છે એસટીડી કોલ એટલે કે સબસ્ક્રાઈબર ટ્રંક ડાયલિંગ. જોઈએ તો શું કહેવા માગે છે તો પત્ર લખાય છે જાગૃતિ શિક્ષણ સંકુલ વતી. સરનામું આપેલું છે સ્ટેશન રોડ મોડાસા અને તેનો પિનકોડ નંબર. સામે આપેલા છે આપણને ફોન નંબર અને ઈમેલ. તારીખ આપેલી છે 25મી ઓગસ્ટ 2017. જોઈએ તો શું કહે છે અહીંયા તો સર્કલ ઓફિસર શ્રી. તો અહીંયા આપણને શબ્દ આપેલો છે સર્કલ ઓફિસર શ્રી એટલે કે મુખ્ય અધિકારી શ્રી. ખાતું છે BSNL. ટેલિફોન વિભાગનું ખાતું છે BSNL. આપણને ખ્યાલ છે ભારત સંચાર નિગમ લિમિટેડ, મોતીપુરા મોડાસા. વિષય છે ટેલિફોન બિલમાં બહાર ગામના કોલ અંગેની માહિતી મોકલાવવા અંગે. તો વિષયમાં શું કહેવા માગે છે કે ટેલિફોન દ્વારા જાગૃતિ શિક્ષણ સંકુલમાં જે ટેલિફોન છે એ ટેલિફોનના આધારે બહારના લોકો સાથે કેટલી વખત સંપર્ક કરવામાં આવ્યો છે અને બહારના લોકોએ કેટલો સંપર્ક કર્યો છે શિક્ષણ સંસ્થા સાથે એના માટે બહાર ગામના કોલ્સની માહિતી મંગાવે છે. સંબોધન આપેલું છે આપણને સાહેબશ્રી. જોઈએ તો શું કહે છે એ મુદ્દામાં BSNL મોડાસા દ્વારા આપવામાં આવતી જુદી જુદી સેવાઓનો અમે ગ્રાહક તરીકે ઘણા વર્ષોથી લાભ લઈએ છીએ, જેની અમે કદર પણ કરીએ છીએ. હાલ અમે અમારા સંકુલમાં 2 ટેલિફોન કનેક્શન ધરાવીએ છીએ, જેના નંબરો આ મુજબ છે. તો બંને લાઇન પર અમે બહાર ગામના કોલ્સ કરવાની સગવડતાઓ મેળવેલી છે. તો અહીંયા શિક્ષણ સંસ્થા છે કે જે પોતાની સંસ્થામાં રહેલ ટેલિફોન સેવાના વિશે માહિતી આપી રહ્યા છે કે છેલ્લા ઘણા બધા વર્ષોથી ટેલિફોનની સેવાઓ મેળવી રહ્યા છે કે જેની કદર પણ કરે છે અને સાથે સંકુલમાં 2 ટેલિફોન છે અને બંને ટેલિફોનના નંબર પણ આપેલા છે. અને બંને લાઇન પર અમે બહાર ગામના કોલ્સ કરવાની સગવડતા મેળવેલી છે. તો સંસ્થામાંથી બહાર ગામ કોઈપણ વ્યક્તિને કોઈપણ માહિતી મેળવવા અથવા પૂછવા માટે એ લોકોએ 2 ટેલિફોન રાખેલા છે કે જેના આધારે માહિતીને આપણે કરી શકાય. ઉપરોક્ત બંને નંબરો આ મુજબ છે કે જેમની ઉપરથી કરવામાં આવતા બહાર ગામના કોલ્સની યાદી અમારા ટેલિફોનના નિયમિત બિલ સાથે મોકલવા વિનંતી છે. તો અહીંયા જે તે સંસ્થાના મુખ્ય વહીવટી અધિકારી છે પ્રબંધક કે જે આ બંને નંબર પર જ્યારે પણ જેટલી પણ માહિતી હોય જે બહાર ગામ મોકલવામાં આવેલી હોય તો એમના કોલ્સની માહિતી ટેલિફોનના બિલ સાથે મોકલવા માટે વિનંતી કરે છે, જેનાથી અમારી પાસે આ અંગેનો રેકોર્ડ રહે. તો અહીંયા સામાન્ય જે તે સંસ્થા પોતાની સંસ્થા દ્વારા બહારના કેટલા લોકો સાથે કેટલો સંપર્ક થયેલો છે, કેટલી વાતચીત થયેલી છે એની ચોક્કસ માહિતી મેળવવા માટે નિયમિત બિલની સાથે આ બહાર ગામના કોલની માહિતી મેળવવા માગે છે. જાગૃતિ શિક્ષણ સંકુલના આંતરિક વ્યવસ્થાના ભાગરૂપે પણ જરૂરી હોય તેનો સત્વરે અમલ કરવા વિનંતી છે. તો અહીંયા સ્પષ્ટ કહે છે કે આંતરિક વ્યવસ્થાના ભાગરૂપે એટલે કે કર્મચારીઓના ચોક્કસ કાર્યો અને એમને ચૂકવવામાં આવતા ચોક્કસ વેતન અથવા તો ચોક્કસ પગારને ધ્યાનમાં રાખીને અહીંયા એ માહિતી મંગાવવામાં આવી રહી હોય તેવું આપણે ધારી શકીએ છીએ. આભાર. આપનો વિશ્વાસુ મોતીભાઈ ચૌધરી, વહીવટી પ્રબંધક.
તો આ પત્ર છે સંસ્થા દ્વારા બહારગામ જેટલા પણ કોલ્સ અથવા તો જેટલી પણ માહિતીની આપણે કરવામાં આવે છે તેની માહિતી માટે છે તે BSNL સંસ્થા પાસેથી બિલની સાથે ચોક્કસ લિસ્ટ અથવા યાદી મંગાવવામાં આવે છે. ત્યાર પછીનો પત્ર છે એક જ ટેલિફોન નંબર ઉપર સમાંતર જોડાણો મેળવવાની અરજી કરતો પત્ર ટેલિફોન વિભાગને લખો. તો અહીંયા કહે છે સમાંતર જોડાણો મેળવવા માટે. તો જોઈએ શું કહે છે સમાંતર જોડાણો એટલે. તો ઘણી વખત એક જ સંસ્થાને વારંવાર એક જ એકમમાં કામ કરતા બીજા અન્ય કર્મચારીઓ સાથે વારંવાર વાતચીત કરવાની શું કરવી પડતી હોય છે, રજૂઆત કરવી પડતી હોય છે. તો જેમના માટે એમનું કામ અને એમનો સમય બચે એમના માટે તાત્કાલિક ઉપયોગમાં લઈ શકે એના માટે એ લોકો સમાંતર જોડાણ અથવા તો કનેક્શન રાખે છે પોતાની સંસ્થાની અંદર. એક સાથે ઘણા બધા લોકોને શું આપી શકાય, અહીંયા માહિતી આપી શકાય. જોઈએ તો કેવી રીતે કહી છે. તો સારથી બિઝનેસ હાઉસ GIDC રોડ વાપી, નીચે આપેલું છે આપણને ફોન નંબર અને ઈમેલ. તો અહીંયા આપણે ખ્યાલ આવે છે કે સરનામું આપણને પેઢીના નામની સાથે જ આપેલું છે અને ફોન નંબર અને ઈમેલ આપેલા છે આપણને ડાબી બાજુ. તારીખ એ છે 2 સપ્ટેમ્બર 2017. અધિકારી શ્રી BSNL સુરત રોડ વાપી અને તેનો પિનકોડ નંબર. વિષય છે એક જ ટેલિફોન નંબર ઉપર સમાંતર જોડાણો મેળવવા અંગે. તો મુદ્દામાં શું કહે છે સામાન્ય કે એક જ ટેલિફોન નંબર પર એક કરતાં વધારે ટેલિફોન ઉપયોગ કરી શકાય એવી સેવા મેળવવા માગે છે. સાહેબ શ્રી જોઈએ તો પત્રનો મુખ્ય ભાગ શું કહેવા માગે છે. તો સારથી બિઝનેસ હાઉસ એ વાપીનું પ્રતિષ્ઠિત વ્યાપારિક એકમ છે. GIDC રોડ ઉપર આવેલ અમારું એકમ વહીવટી વિભાગ અને ઉત્પાદન વિભાગ એમ બે વિભાગમાં વહેંચાયેલું છે. તો અહીંયા આપણને સામાન્ય ખ્યાલ આવે છે કે સારથી બિઝનેસ હાઉસ એ વાપીનું પ્રતિષ્ઠિત વ્યાપારિક એકમ છે કે જે GIDC રોડ પર આવેલું છે અને આ એકમમાં બે વિભાગો આવેલા છે, વહીવટી વિભાગ અને ઉત્પાદન વિભાગ. આ વિભાગોના કામકાજ અંગે કર્મચારીઓને અન્ય એકમો સાથે અને અન્ય એકમોના કર્મચારીઓને અમારા એકમ સાથે નિયમિતપણે ટેલિફોન દ્વારા વાતચીત કરવી પડતી હોય છે. તો એ સામાન્ય માહિતી આપે છે કે અમારા કર્મચારીઓને અન્ય એકમના કર્મચારીઓ કે અધિકારીઓ સાથે અથવા અન્ય એકમના અધિકારીઓ કે કર્મચારીઓને અમારા એકમના કર્મચારીઓ સાથે નિયમિતપણે ટેલિફોન દ્વારા વાતચીત કરવી પડતી હોય છે. તો હાલ અમે સારથી બિઝનેસ હાઉસમાં જે એક ટેલિફોન કનેક્શન ધરાવીએ છીએ જેનો નંબર આ મુજબ છે. તો આ નંબર માટે આપના ટેલિફોન વિભાગ દ્વારા અપાતી એકથી વધુ સમાંતર જોડાણની સુવિધાઓ મેળવવા માગીએ છીએ. તો એક જ નંબર પર એક સાથે બે સુવિધાઓ મેળવી શકાય એ પ્રમાણે ટેલિફોન વધારવા માટે જણાવવામાં આવે છે. જેથી અમારા ટેલિફોન દ્વારા થતા વ્યાપારિક વ્યવહારો સરળ અને ઝડપથી કરી શકાય અને સાથે ઉપરોક્ત સુવિધા આપવા માટે કરવી પડતી જરૂરી કાર્યવાહી કરવા માટે વિનંતી છે. તો અહીંયા સામાન્ય સંસ્થા વતી એક જ નંબર પર સમાંતર જોડાણ મળી શકે તેવી સેવા માટે વિનંતી કરવામાં આવી રહી છે. આ સગવડ મેળવવા માટે જો કોઈ વધારાનો ચાર્જ ચૂકવવાનો થતો હોય તો એની પણ અમને જાણ કરશો. તો અહીંયા સામાન્ય વાત છે કે એક ટેલિફોન કનેક્શન ધરાવે છે અને સાથે બીજી કોઈ સમાંતર કનેક્શનની સુવિધા મેળવવાની હોવાથી જે તે પેઢી કે જે તે સંસ્થા શું કરી શકે વધારે ચાર્જ પણ લઈ શકે છે. તો અહીંયા સંસ્થા સામેથી જણાવે છે કે જે પણ ચાર્જ થતો હોય એમને અગાઉથી જાણ કરશો. આભાર. આપનો વિશ્વાસુ ધીરજ ટંડન, મેનેજર. તો અહીંયા આપણે બે પત્ર એવા જોયા છે કે જે ટેલિફોન સંસ્થા લખવામાં આવ્યા છે BSNLને, કે જેમાં એકમાં કીધું છે કે એક સમાંતર જોડાણ મેળવવા અને બીજામાં કીધું છે બહાર ગામના કોલ્સની યાદી મંગાવવા માટે. તો આ બંને પત્રો જે BSNL સંસ્થાને લખવામાં આવેલા છે. ત્યાર પછીનો પત્ર આવે છે આવકવેરાને પાત્ર નહીં હોવાથી ડિમાન્ડ નોટિસ રદ કરવાની વિનંતી કરતો પત્ર. જોઈએ તો શું કહેવા માગે છે પહેલાં સૂચનામાં.
તો અમુક વખત જે તે સંસ્થાઓ વારંવાર શું કરવું પડતું હોય છે? સંસ્થાઓને આવકવેરો ભરવો પડતો હોય છે. કોને? આવકવેરા વિભાગને. પરંતુ અહીંયા એમ કહેવા માગે છે કે આવકવેરાને પાત્ર નહીં હોવાથી ડિમાન્ડ નોટિસ રદ કરવાની વિનંતી કરતો પત્ર. તો અહીંયા જે તે સંસ્થા છે કે જે આવકવેરાને પાત્ર નથી, તેમ છતાં પણ આવકવેરા વિભાગ દ્વારા સંસ્થાને ડિમાન્ડ નોટિસ મોકલવામાં આવી છે આવકવેરો ભરપાઈ કરવા માટે. તો સંસ્થા વિનંતી કરે છે કે આ નોટિસ શું કરવામાં આવે? રદ કરવામાં આવે. જોઈએ તો શું કહે છે મુદ્દામાં? તો સંસ્થા છે ડમડમ બુક સ્ટોર, ઘ 2, સરસ્વતી કોમ્પ્લેક્સ, ગાંધીનગર. નીચે આપેલું છે આપણને ફોન નંબર અને ઈમેલ. તારીખ છે 12મી સપ્ટેમ્બર 2017. જોઈએ શું કહે છે તો અહીંયા આવકવેરા અધિકારી શ્રી. તો આંતરિક સરનામામાં આપણને મુખ્ય સંબોધન આપેલું છે આવકવેરા અધિકારી શ્રી, બિઝનેસ સર્કલ 2, ગાંધીનગર અને તેનો પિનકોડ નંબર. વિષય છે આવકવેરા અંગેની ડિમાન્ડ નોટિસ રદ કરવા અંગે. સાહેબ શ્રી. જોઈએ તો શું કહે છે મુદ્દામાં? ડમડમ બુક સ્ટોરના નામે અમે છેલ્લા 10 વર્ષથી ગાંધીનગરમાં વેપાર કરી રહ્યા છીએ. આવકવેરાના કાયદા અનુસાર અમે દર વર્ષે ઇન્કમ ટેક્સ રિટર્ન પણ ભરીએ છીએ. તો અહીંયા સૌથી પહેલાં પેઢી પોતાના વિશે માહિતી આપે છે કે 10 વર્ષથી એઓ ગાંધીનગરમાં વેપાર કરી રહ્યા છે અને કાયદા અનુસાર એ લોકો દર વર્ષે ઇન્કમ ટેક્સ રિટર્ન પણ ભરી રહ્યા છે. ત્યારબાદ આપણે કીધું છે કે અમારો પાન કાર્ડ નંબર આ મુજબ છે 10 આંકડામાં. તો અહીંયા આપણને આપેલું છે પાન નંબર એટલે કે પરમેનન્ટ એકાઉન્ટ નંબર, કે જે દરેક વેપારીઓ પેઢીઓ પાસે અથવા તો દરેક વ્યક્તિઓ પાસે હોય છે. શેના માટે? સરકારને ચોક્કસ આવક સંબંધિત ઇન્કમ ટેક્સ અને અન્ય કરવેરાઓ ચૂકવવા માટે. તો આપણે સ્પષ્ટ કરાવે છે કે પાન કાર્ડ નંબર હંમેશા મોટાભાગે 10 આંકડામાં હોય છે. યુનિક નંબર જેમાં આલ્ફાબેટ અને સાથે અંક કે બંનેનો સાથે શું કરવામાં આવે છે? ઉલ્લેખ કરવામાં આવે છે. તો અહીંયા સામાન્ય ઉદાહરણ તરીકે તમને ખ્યાલ આવે છે કે પ્રથમ 5 મૂળાક્ષરો છે અને બાકીના 5 છે જે અંક છે. તો તમે કોઈપણ રીતે બંનેને ભેગા કરીને કોઈપણ 10 અંક લખી શકો છો. ત્યારબાદ કહે છે આકારણી વર્ષ 2015-16ના આવકવેરા પેટે અમારે હજુ 7600 ભરવાના થાય છે. તે પ્રકારની ડિમાન્ડ નોટિસ અમને 2 જુલાઈ 2016ના રોજ બજાવવામાં આવી છે. તો મુદ્દામાં શું કહેવા માગે છે કે આ કારણ એટલે કે અકારણ વર્ષ 2015-16ના આવકવેરા પેટે હજુ અમારે ₹7600 ભરવાના થાય છે. આ પ્રકારની ડિમાન્ડ નોટિસ અમને 2 જુલાઈ 2016ના રોજ બજાવવામાં એટલે કે મોકલવામાં આવી છે. આ નોટિસ કદાચ શરત ચોકથી અમને બજાવવામાં આવી હોય તેવું લાગે છે. તો અહીંયા સામાન્ય કહે છે કે આ નોટિસ અમને ભૂલથી મોકલાઈ હોય તેવું લાગી રહ્યું છે. જોઈએ તો શા માટે ભૂલથી ગઈ છે? તો ગત નાણાકીય વર્ષમાં અમારી આવક અગાઉના વર્ષ કરતાં ઓછી થઈ છે. તેથી એના ઉપર ભરવા પડતા આવકવેરાની રકમ પણ ઓછી થાય તે સ્વાભાવિક છે. તો અહીંયા વ્યક્તિ કે જે પોતાની સંસ્થાની જે તે આવક છે એના વિશે માહિતી આપી રહ્યા છે કે ગયા વર્ષની આવક કે જે એના અગાઉના વર્ષ કરતાં કેવી થઈ છે? ઓછી થઈ છે. તો અહીંયા સામાન્ય શું કરવામાં આવ્યું છે? 2 વર્ષની સરખામણી કરવામાં આવી છે, ગયું વર્ષ અને તેના અગાઉનું વર્ષ. તો ચાલુ વર્ષે પેઢી કે સંસ્થાની નોટિસ મળી છે. શેના માટે? ગયા વર્ષનો આવકવેરો ચૂકવવા માટે. તો અહીંયા જે તે વ્યક્તિ છે એ એના અગાઉના વર્ષના નફાને આધારે શું કરે છે? અહીંયા સરખામણી કરીને જણાવે છે કે આ આવકવેરો ઓછો થાય અને એટલો જ ભરવો પડશે તે સ્વાભાવિક છે. તો શું કહે છે કે અમારી આવક ગત નાણાકીય વર્ષમાં એના અગાઉના વર્ષ કરતાં કેવી થઈ છે? ઓછી થઈ છે. તેથી તેના ઉપર ભરવા પડતા આવકવેરાની રકમ પણ ઓછી જ ભરવી પડશે તે સ્વાભાવિક છે. તેથી અમારે ગયા વર્ષના નાણાકીય વર્ષની ગણતરી પ્રમાણે વધારેનો આવકવેરો ભરવાપાત્ર થતો નથી. તો આવકવેરા વિભાગ સાથે ફાઇલ કરવામાં આવેલ ઇન્કમ ટેક્સ રિટર્નની નકલ આ પત્ર સાથે આપના સંદર્ભ માટે બેઠેલી છે. તો અહીંયા જે ભૂલ છે એના માટે ઇન્કમ ટેક્સ રિટર્નની નકલ
અને સાથે એમને જેટલી પણ આવક પ્રાપ્ત થઈ છે એના ચોક્કસ પુરાવો વિધાન સ્વરૂપે મોકલી આપવામાં આવે છે. છેલ્લે કહે છે, અમારા દ્વારા રજૂ કરવામાં આવેલા હિસાબો અને ઇન્કમ ટેક્સ રિટર્નની ચકાસણી કરીને વધારાના આવકવેરાની ડિમાન્ડ કરતી નોટિસ સત્વરે રદ કરવા વિનંતી છે. તો અહીંયા પેઢી દ્વારા હિસાબો અને ઇન્કમ ટેક્સ રિટર્નની ચોક્કસ ખરાઈ કરીને જે વધારાનો આવકવેરો છે કે જેને નોટિસ રદ કરવા માટે વિનંતી કરે છે. છેલ્લે કહે છે, આપનો વિશ્વાસુ હર્ષ પટેલ માલિક બિડાણ કીધું છે ઇન્કમ ટેક્સ રિટર્નની નકલ. તો એ આપણને સામાન્ય ખ્યાલ આવે છે કે પેઢીને વધારાનો આવકવેરો ભરવો પડે તેમ નથી. તેમ છતાં પણ આવકવેરા વિભાગ દ્વારા ભૂલથી કોઈ ચોક્કસ ડિમાન્ડ નોટિસ મોકલવામાં આવી છે આવકવેરો ભરપાઈ કરવા માટે. તો એમને વિનંતી કરવા માટે પત્ર લખાય છે ડિમાન્ડ નોટિસ રદ કરાવવા માટે. ત્યાર પછીનો પત્ર છે નિકાસ પરવાનો મેળવવા અંગેનો પત્ર. નિકાસ પરવાનો મેળવવા અંગેનો પત્ર. તો અહીંયા શું કહેવા માગે છે કે અમુક વખત માત્ર દેશ લેવલે નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય લેવલે પણ વસ્તુની નિકાસ કરવી પડે છે અથવા આયાત કરવી પડે એમ છે. તો આપણને સામાન્ય ખ્યાલ છે નિકાસ કોને કહેવાય? તો દેશમાંથી અન્ય કોઈ દેશમાં વસ્તુ શું કરવામાં આવે? મોકલવામાં આવે તો એને શું કહે છે? નિકાસ કહે છે. અને જો કોઈ બીજા દેશમાંથી વસ્તુ આપણા દેશમાં વેચવા માટે અથવા વેપાર માટે લઈ આવવામાં આવે તો તેને શું કહે છે? આયાત. તો નિકાસ કે આયાત કરવા માટે ભારત સરકાર પાસેથી શું કરવું પડે છે? ચોક્કસ પરવાનગી મેળવવી પડે છે. જેના માટે? વસ્તુની ખરીદી અને લેવેચ કરવા માટે. જોઈએ તો શું કહે છે અહીંયા? ક્વોલિટી મશીન હાઉસ કે જે પેઢી છે કે જેને નિકાસનો પરવાનો મેળવવો છે, સામે આપ્યું છે એનું સરનામું પ્લોટ નંબર 17 GIDC ગઢડા રોડ ભાવનગર અને તેનો પિનકોડ નંબર. એની એક્ઝેક્ટ સામે આપેલું છે આપણને ઈમેલ, વેબસાઇટ અને ફોન નંબર. તારીખ આપેલી છે આપણને 18મી સપ્ટેમ્બર 2017. જોઈએ તો શું કહે છે આંતરિક સરનામું? તો અહીંયા કીધું છે ધી જોઈન્ટ ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ. ધી જોઈન્ટ ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ. ટૂંકમાં કહેવું હોય તો DGFT. DGFT ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ, ભારત સરકાર, પુણે અને તેનો પિનકોડ નંબર. વિષય છે નિકાસ પરવાનો મેળવવા અંગે. નિકાસ પરવાનો મેળવવા અંગે કાઉસમાં આપણને આપેલું છે IEC કોડ. IEC કોડ એટલે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કોડ નંબર. ઇમ્પોર્ટ એક્સપોર્ટ કોડ નંબર. જોઈએ તો શું કહે છે? માનનીય સાહેબ શ્રી, અમે નોટબુક અને પુસ્તકો બનાવવાના અને છાપવાના મશીનોના મોટા ઉત્પાદકો છીએ. છેલ્લા 10 વર્ષથી સમગ્ર દેશમાં અમારા મશીનો મોટા પાયે વેચાય છે અને દિવસે દિવસે તેની માંગ વિદેશમાં પણ વધી રહી છે. અમે અમારા ઉત્પાદનોની વિદેશમાં નિકાસ કરવાની ઈચ્છા ધરાવીએ છીએ કે જેના માટે નિકાસનો પરવાનો આપની પાસેથી મેળવવાનો હોય છે. તો અહીંયા ક્વોલિટી મશીન હાઉસ વતી જે તે વ્યક્તિ કે જે પોતાની સંસ્થા વિશે પહેલાં સામાન્ય માહિતી આપી રહ્યા છે કે જે નોટબુક અને પુસ્તકો બનાવવાના અને છાપવાના મશીનોનું ઉત્પાદન કરી રહ્યા છે, છેલ્લા 10 વર્ષથી દેશમાં ખૂબ જ મોટા પાયે વસ્તુનું અથવા મશીનનું વેચાણ કરી રહ્યા છે અને દિવસે દિવસે તેમની માંગ વિદેશોમાં પણ વધી રહી છે. તો વિદેશમાં ઉત્પાદનની નિકાસ કરવા માટે નિકાસ પરવાનો મેળવવાનો હોવાથી ધી જોઈન્ટ ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડને પત્ર લખી રહ્યા છે. ત્યારબાદ કહે છે કે આ સાથે આપેલી નીચે મુજબની વિગતોને ધ્યાનમાં લઈને અમારા ઉત્પાદનોને વિદેશમાં વેચવા માટે નિકાસ પરવાનો આપવા માટે વિનંતી છે. તો અહીંયા જે તે વ્યક્તિ છે માલિક મૂલચંદ રૂપાણી કે જેમણે નિકાસ પરવાનો મેળવવા માટે જરૂરી તમામ પ્રકારના દસ્તાવેજો પુરાવાઓ કે જે સાથે મોકલાવ્યા છે પત્રની, તો કેટલા પુરાવો દસ્તાવેજો છે? તો પહેલું કીધું છે એપ્લિકેશન ફોર્મ. તો પરવાનગી મેળવવા માટેનું જે એપ્લિકેશન ફોર્મ છે અથવા અરજી છે એ અરજી. બીજું કહે છે ₹250નો ડિમાન્ડ ડ્રાફ્ટ. ₹250નો ડિમાન્ડ ડ્રાફ્ટ.
અથવા તો ડીડી. તો એ સામાન્ય કેવું હોય, ડિમાન્ડ ડ્રાફ્ટ કે જે તે સંસ્થાને રકમ ચૂકવવાની છે ચાર્જ પેટે, એનો ડિમાન્ડ ડ્રાફ્ટ મોકલવામાં આવે છે. ત્રીજું કહે છે ચૂકવ્યા પ્રમાણેના ઢાંચામાં બેંકનું પ્રમાણપત્ર. સૂચવ્યા પ્રમાણેના ઢાંચામાં બેંકનું પ્રમાણપત્ર. તો અહીંયા જે તે સંસ્થાએ બેંક પાસેથી શું કરવું પડશે? ચોક્કસ પ્રમાણપત્ર પણ મેળવવું પડશે. શેના માટે? પ્રમાણિત કરવા માટે કે આ પેઢી છેલ્લા 10 વર્ષથી આ પ્રકારનો વ્યવસાય કરી રહી છે અને સાથે એ અમારી બેંક સાથે પણ જોડાયેલા છે. ચોથું કહે છે પાન કાર્ડની સ્વપ્રમાણિત નકલ. પાન કાર્ડની સ્વપ્રમાણિત નકલ. સ્વપ્રમાણિત એટલે કે જે તે વ્યક્તિ છે માલિક, એમની સહી સાથેની ઝેરોક્સ. પાંચમું કહે છે અરજદારનો એક ફોટો. પાંચમું કહે છે અરજદારનો એક ફોટો. ત્યારબાદ છઠ્ઠું અને સાતમું કહે છે ₹50ની ટિકિટ લગાવેલું કંપનીના સરનામાવાળું પરબીડિયું અને ₹10ની ટિકિટ લગાવેલું બેંકના સરનામાવાળું પરબીડિયું. તો અહીંયા બે કવર મોકલવાના છે, બેંકના અને કંપનીના સરનામાવાળા ₹50ની અને 10ની ટિકિટ લગાવેલા. તો આ બંને પરબીડિયાનું શા માટે કામ છે? તો જે તે અધિકારી છે કે જે ચોક્કસ તપાસ માટે કંપનીના સરનામે અથવા બેંકના સરનામે જઈને ખરાઈ કરી શકે. શેના માટે? કે આ કંપની હકીકતમાં અસ્તિત્વ ધરાવે છે કે નહીં. તો એના માટે એ વ્યક્તિએ શું કરવું પડશે? ₹50 અને 10ની ટિકિટ લગાવેલું બેંકના સરનામાવાળું અને કંપનીના સરનામાવાળું પરબીડિયું પણ મોકલવું પડશે. અને આઠમું કહે છે આ સાથે અન્ય દસ્તાવેજી કાગળો. તો અહીંયા મુખ્ય 8 મુદ્દા આપ્યા છે. એપ્લિકેશન ફોર્મ, ₹250નો ડિમાન્ડ ડ્રાફ્ટ, સૂચવ્યા પ્રમાણે ઢાંચામાં બેંકનું પ્રમાણપત્ર, પાન કાર્ડની સ્વપ્રમાણિત નકલ, અરજદારનો એક ફોટો, ₹50ની અને 10ની ટિકિટ લગાવેલું બેંકના અને કંપનીના સરનામાવાળું પરબીડિયું અને સાથે અન્ય દસ્તાવેજી કાગળો. તો મહેરબાની કરીને અમને નિકાસનો પરવાનો IC કોડ નંબર 1 ઝડપથી આપશો. આભાર. આપનો વિશ્વાસુ મૂલચંદ રૂપાણી, માલિક, બિડાણ છે ઉપર મુજબ. તો આજે આપણે ટોટલ 5 પત્રો સમજ્યા છીએ. પહેલો પત્ર સમજ્યા હતા પોસ્ટ પાર્સલ વિભાગને સેવાઓ અંગે ફરિયાદ કરવા માટે. બીજો પત્ર આપણે જોયા હતા કે ટેલિફોન વિભાગમાં ચોક્કસ માહિતી મેળવવા માટે, બહાર ગામના કોલ્સની માહિતી મેળવવા માટે. ત્યારબાદ ત્રીજો પત્ર આપણે જોયા હતા કે ટેલિફોન અંગે સમાંતર કનેક્શન કે જોડાણ મેળવવા માટે. ચોથો પત્ર આપણે શીખ્યા આવકવેરા અંગેની ડિમાન્ડ નોટિસ રદ કરાવવા માટે. અને પાંચમો પત્ર આપણે શીખ્યા નિકાસ પરવાનો મેળવવા માટે. તો અહીંયા આપણે સરકારી વિભાગોને લખાતા પત્રો જે સમજ્યા છે 5, અને આવતા લેક્ચરમાં આવે જાહેર ઉપયોગી સેવાઓ માટે લખાતા પત્રોની માહિતી લઈશું. થેન્ક યુ.